હમણે તો એક જણો આમ પેપર વાંચતો હતો ને, આ હા 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 ઈ કે ઇંગ્લેન્ડમાં એક જણાએ કે છૂટાછેડાના 400 કરોડ આપ્યા. તેની ઘરવાળી રસોડામાંથી રૂમમાં આવી ગઈ. ઈ કે કેટલો પૈસા વાળો હશે નહીં. એનો ઘરવાળો કે પૈસા વાળાની ક્યાં દેશ, કંટાળ્યો કેટલો હોય છે. નહીતર 400 કરોડમાં 70 પેઢી બેઠા બેઠા ખાય. પણ આને નક્કી કર્યું 70 પેઢી ભલે ભીખ માંગે પણ તું તો નહીં. અને મને સુખદેવભાઈ શું કીધું, આ આવતા પહેલા મને કે અમારું ઓડિયન્સ છે ને કડીનું બહુ ઇન્ટેલિજન્ટ છે, એટલે મને કે ઇન્ટેલિજન્ટ વાતું કરજો. મેં કીધું ભાઈ જોક તો જોક હોય, 40 સેકન્ડની વાર્તા હોય, છેલ્લે પંચ આવે, એમાં હાસ્ય નિષ્પન્ન થાય. આમાં છતાં તમારી પરીક્ષા કરું ઇન્ટેલિજન્ટ કીધું છે તો. એક છોકરો હમણાં એના પપ્પાને કહેતો હતો કે પપ્પા પપ્પા ગધેડાના બચ્ચાને શું કહેવાય? તેન પપ્પા કે ખોલકું. તાકે ખોલકું કે ગધેડો ગધેડો હું કામ કયો? બસ આ સમજાય જાય ઇન્ટેલિજન્ટ. આમાં ઇન્ટેલિજન્ટ જેવું છે શું? આ સમજાય જેવું જોઈએ. કારણ કે હાસ્યના ઘણા પ્રકાર છે, હ્યુમર, બ્લેક હ્યુમર, બકુલ, કેરિકેચર, આયરીની, પેરોડી, સેટાયર અને વિટ્સ. હા ઘણાને નહીં સમજાય ને કાલ સમજાય છે. હા અમુક તો બાથરૂમમાં નાતા નાતા દાંત કાઢે. ઘરવાળી રહોડામાં જ કહે છે હું ખીખી કરવા છે.